એક જ સમયે અને એક જ મુહૂર્તમાં જન્મ લેવાવાળાનું ભાગ્ય અને કર્મ અલગ અલગ કેમ હોય છે? એક વખત આવો પ્રશ્ન રાજાના મનમાં આવ્યો. તેણે ઘણા બધા વિદ્વાનો, જ્યોતિષો અને મહાત્માની સભા બોલાવી. તેમને આ પ્રશ્ન કર્યો. તેણે બધાને પૂછ્યું, મારી જન્મપત્રિકાને આધારે મારે રાજા બનવાનો યોગ હતો, તેથી હું રાજા બની ગયો. પરંતુ તે જ સમયે અને તે જ મુહૂર્તમાં ઘણા લોકોનો જન્મ થયો હશે, પરંતુ તે રાજા ન બની શક્યા. તેનું શું કારણ હશે? મહાત્મા બધા વિચારમાં પડી ગયા. થોડા સમય માટે બધા મૌન થઈ ગયા. પછી અચાનક એક વૃદ્ધ મહાત્મા ઊભા થયા અને બોલ્યા, મહારાજ, તમને રાજ્યની સીમાથી દૂર ઘોર જંગલમાં એક મહાત્મા મળશે. તેનાથી તમારા પ્રશ્નનો જવાબ મળશે. રાજા માટે તે પ્રશ્નના જવાબની જિજ્ઞાસા એટલી વધતી હતી કે તેણે તે જ સમયે જંગલ તરફ જવાનું નક્કી કર્યું. જંગલમાં શોધતા શોધતા તેને એક મહાત્મા મળ્યા, જે એક વૃક્ષની નીચે બેસીને વૃક્ષના પાંદડા ખાઈ રહ્યા હતા. રાજાએ તે મહાત્માની પાસે જઈને તે જ પ્રશ્ન કર્યો, પરંતુ મહાત્મા ગુસ્સે થઈને બોલ્યા, દેખાતું નથી મૂર્ખ માણસ, હું વૃક્ષના પાંદડા ખાવામાં વ્યસ્ત છું. સમય નથી મારી પાસે તારા પ્રશ્નનો જવાબ આપવાનો. તું જા, તે સામેના પહાડ ઉપર તને એક મહાત્મા મળશે, તેને જ પૂછજે, તે જ પ્રશ્નનો જવાબ આપશે. રાજાની જિજ્ઞાસા વધારે ને વધારે વધતી ગઈ. તે પહાડી માર્ગને પસાર કરીને ખૂબ મહેનતથી આગળ વધ્યો અને ખૂબ ઉત્સુકતાથી બીજા મહાત્માની પાસે પહોંચ્યો. રાજાએ જોયું કે તે ખૂબ એકાગ્રતાથી માટી ખાઈ રહ્યો હતો. રાજાએ તે મહાત્માની પાસે જઈને તે જ પ્રશ્ન કર્યો જે પહેલા મહાત્માને કર્યો હતો, પરંતુ તે પણ ગુસ્સે થયા અને બોલ્યા, હું ભૂખથી બેહાલ બની ગયો છું. હું પહેલાં મારી ભૂખ શાંત કરું કે તારા પ્રશ્નના જવાબ આપું? આગળ વધ, પહાડની ટોચ પર જા. ત્યાં એક આદિવાસી બાળક રહે છે, તે જ આપી શકશે તારા પ્રશ્નનો જવાબ. પરંતુ ધ્યાન રાખજે કે તેનું ઝડપથી મૃત્યુ થવાનું છે. રાજાની ઉત્સુકતા હવે બેચેન બની ગઈ. હવે રાજા માટે તે એક કોયડો બની ગયો હતો. તે કઠિન માર્ગને પસાર કરતા કરતા આગળ વધ્યો અને પહાડની ટોચ ઉપર પહોંચી ગયો, જ્યાં આદિવાસી ગામ હતું. ત્યાં જઈને તે બાળક રહેતો હતો. ત્યાં જઈ તેને ફરીથી પ્રશ્ન કર્યો. રાજાએ તે બાળકને નમીને નમસ્કાર કર્યા. પહેલાં તો તે બાળક હસવા લાગ્યો. પછી તેણે રાજાને કહ્યું, મારી પાસે પણ સમય નથી, મારું મૃત્યુ થવાનું છે. પરંતુ સાંભળો રાજા, તમારા પ્રશ્નનો જવાબ હું અને પહેલા બે મહાત્મા જે તમને પહાડી માર્ગમાં મળ્યા હતા, અને આપણે ચાર ઘણા વર્ષો પહેલાં ભાઈ ભાઈ હતા. આપણે રાજકુમાર હતા. એક વખત આપણે ચાર રાજકુમાર ભાઈઓ શિકાર કરતા કરતા જંગલમાં ઘણા દૂર નીકળી ગયા અને માર્ગ ભૂલી ગયા. આપણે ભૂખથી પીડાતા હતા અને અચાનક એક લોટની પોટલી મળી. તે લોટની પોટલીમાંથી 4 રોટલી બનાવી અને આપણે ચારે એક એક લઈ લીધી. આપણે આપણા ભાગની રોટલી ખાવા જ બેઠા હતા, ત્યારે ભૂખ્યા અને તરસ્યા એક મહાત્મા આપણી પાસે આવ્યા. પાંદડા ખાવાવાળા ભાઈને તેણે કહ્યું, બેટા, હું ઘણા દિવસથી ભૂખ્યો છું, થોડીક રોટલી મને પણ આપીને, તે જેથી હું જીવિત રહી શકું. આ સાંભળીને તે ભાઈ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તને રોટલીનો એક ટુકડો આપી દઉં તો હું શું ખાઉં? નીચે પડેલા પાંદડા? જા, અહીંથી ભાગ. હવે તે મહાત્મા તે ભાઈ પાસે પહોંચ્યા જે આ જન્મમાં માટી ખાતો હતો. તેણે તે ભાઈ પાસે પણ માગી રોટલી. તારી રોટલીનો થોડોક ભાગ તે મને આપી દે. પરંતુ તે પણ ગુસ્સે થયો અને જોરથી બોલ્યો, ઘણી મહેનતથી મળી છે આ રોટલી મને, તને આપી દઉં તો હું શું ખાઈશ? જંગલની આ માટી? તેણે પણ તે મહાત્માને ત્યાંથી ભગાડી દીધો. ભૂખથી પીડાતા તે મહાત્મા મારી પાસે આવ્યા. ત્યારે મેં પણ ધીરજ ન રાખી અને જવાબ આપ્યો, હું પણ નહીં આપી શકું મારી રોટલીનો ટુકડો. જો હું તને આપી દઉં તો હું ભૂખ્યો મરી જઈશ. જા, આગળ જા. અને અંતિમ આશા રાખીને તે મહાત્મા તમારી પાસે આવ્યા અને તમે ઘણા આદર અને પ્રેમથી તમારી રોટલીનો અડધો ટુકડો તેને આપ્યો. તે અડધી રોટલી ખાઈને ખૂબ જ રાજી થયા અને મહાત્મા બોલ્યા, તમારું ભવિષ્ય તમારા વ્યવહાર અને તમારા કર્મના આધાર ઉપર જ બને છે.
અને જુઓ, રાજા તે જ બન્યા. આ જન્મમાં આપણે 4 ભાઈના જન્મ એક જ સમય અને એક જ મુહૂર્તમાં થયા, પરંતુ આપણે એવું જ ફળ ભોગવીએ છીએ જેવું આપણે ઘણા વર્ષો પહેલાં વ્યવહાર અને કર્મમાં કર્યું હતું. રાજા, આપણે બાવળનું ઝાડ વાવી ને ફળની આશા નથી કરી શકતા. મનુષ્ય કોઈ સમય અને કોઈ મુહૂર્તમાં જન્મ લે, પણ તેનું કર્મ અને વ્યવહાર તેની સાથે સાથે હંમેશા ચાલે છે. કર્મ ક્યારેય પાછળ રહેતું નથી. કેટલી મીઠી વાત કહી છે કોઈકે. કર્મની પોટલી બાંધીને ફરે આખી દુનિયામાં માણસ, જેવું કરશે તેવું જ મળશે એવું વિધિનું વિધાન. કર્મ કરે કિસ્મત બને એવું જીવનનું રહસ્ય. પ્રાણી તારા ભાગ્યમાં તારું પોતાનું કર્મ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ખુશ રહેજો અને બધાને હસાવતા રહેજો.